ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ હોય ને એટલે વહેલી સવારે ઉઠી જઈએ અને કુકરની સીટીઓ વાગવા માંડે એટલે મમ્મા 6 કે 7 વાગે ઉઠી જાય અને કુકરમાં ઘૂઘરી બાફવા માટે મૂકી દે અને એની સાથે ગાયની પૂજા કરીએ અને સાથે સાથે એને ઘૂઘરી ખવડાવીએ અને આપણે પણ ખાઈએ ને. પણ આજકાલના ફાસ્ટ જમાનામાં આ પરંપરા ક્યાંક ને ક્યાંક વિસરાઈ ગઈ છે ને. તો ફ્રેન્ડ્સ, ચાલો એ જ પરંપરાને ફરીથી આપણે જાળવીએ અને ફરીથી એને સાચવીએ. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડૉક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ ડૉક્ટર બિંદુસ કુકિંગ શો. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જુવારની ઘૂઘરી અને જુવારની ઘૂઘરી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, જુવારની ઘૂઘરી માટે જે જુવાર છે એને મેં ઓછામાં ઓછું 10 થી 12 કલાક ગરમ પાણીમાં પલાળી રાખી છે અને એના પછી આ રીતે ફૂલી ગઈ છે. હવે એને આપણે બાફી લઈશું. એક કુકર લઈશું અને એમાં આપણે આ ઘૂઘરી છે ને બાફી દઈશું અને એની અંદર જ આપણે આ જે સૂકું કોપરું છે એ નાખી દઈશું. થોડું પાણી રેડી લઈશું અત્યારે. ઓકે, એટલે લગભગ સમજો ને મેં 2 બાઉલ જેટલું પાણી લીધું છે અને કુકર બંધ કરી દઈશું. ઓકે, અને આની 10 થી 12 જેટલી વિસલ આવવા દઈશું. ફ્રેન્ડ્સ, ઘૂઘરીની 10 થી 12 વિસલ વાગી ગઈ છે, એની હવા પણ નીકળી ગઈ છે. હવે ચેક કરી લઈએ. ઓકે, તમે જોઈ શકો છો ખૂબ સરસ થઈ ગઈ છે. હવે ડાયરેક્ટ સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, જ્યારે ઉત્તરાયણ હોય ને તો મમ્મા 5 વાગે ઉઠી જાય અને કુકરની જે વિસલ વાગે ને એના અવાજથી અમે ઉઠીએ અને થાળીમાં ગાયને ઘૂઘરી ખવડાવતા હોય સ્પેશિયલી. તો એ દિવસે કાઢી લે સવારમાં કે ઠંડી થઈ જાય અને ગાયને ઘૂઘરી ખવડાવાય. એટલે 5 વાગે મમ્મા ઉઠી જાય અને ઘૂઘરી થાળીમાં સ્પ્રેડ કરી દે અને અંદર ઘી અને ગોળ નાખી દે અને પછી અમે પણ એ થાળી લઈ જઈને પછી ગાયને ખવડાવીએ. હવે આ સ્ટેજ ઉપર ગોળ છે એ લઈશું અને સાથે ઘી છે, દેશી ઘી છે એ લઈ લઈશું. ફ્રેન્ડ્સ, વિસરાઈ ગયેલી વાનગી અને હેલ્થથી ભરપૂર એવી જુવારની ઘૂઘરી રેડી છે. વિસરાયેલી વાનગી હું તમારા માટે લઈને આવી રહી છું. તો તમને કેવી લાગી રહી છે? જો તમને પણ કોઈ વિસરાયેલી વાનગી બનાવતા આવડતી હોય તો તમે સંપર્ક કરી શકો છો આ સરનામે. અને હા, અમારો વિડીયો કેવો લાગે છે અમને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલી આપો અને મારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.